ટોરાઈ ને આવજો. રામ રામ દાયરા કી દાયરો બધો મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો અટાણે હેના વાગ્યા 8:30 જેવું થયું ને આસ્તા ઉઠવામાં એવું મોડું થયું કેવું છે કે સાંજી રમવામાંથી ને કીર્તન વગાડવામાંથી નેવીરા ન થાય પછી સવારની અંદર ઉડે નહીં. 5 વાગે ઉઠતા તો 6 વાગે ઉઠીએ, 6 વાગે ઉઠતા તો 7 વાગે ઉઠીએ કે હાજી મજા આવે તો હું ખેસે લઈએ. આજે 2:30 વાગે સૂતો, પ્રમાણે 2:30 વાગે સૂતો હતો, પાછો દીજી સૂતો નહોતો એટલે નીંદર થાય નહીં. એકને એક પડખે નીંદર થઈ આખી રહે. 2:30 વાગે સૂતો તો એની પડખે સવારી પાછો મિત્રો ઉઠ્યો. અટાણે છે ને બધું કામ તો બીજું પતાવે નાખ્યું. એમાં આજ આખી ભીહું મારે મિત્રો દોવી પડી કે રણજીતનો કંઈક હાથ દુખતો હતો ને, સવારે ઉઠે ઢોરી આખાઈ દઈએ અને પછી રણજીતે નીણ નાખી મેં ફેરવ્યા ને જો વાહિંદા કમ્પ્લીટ થયા. વાલી માઈ કરી નાખ્યા કે ઢોરવાળાને તો મિત્રો આવું છે. સવારે ઉઠવાનું મન ન થતું હોય તો ઉઠવું પડે, એમાં હાલે જ નહીં. ભલે અડધી કલાક મોડા ઉઠીએ, કારણ તો ખરો 5 વાગે ઉઠાય, 6 વાગે ઉઠીએ, 6 વાગે ઉઠાય તો 7 વાગે ઉઠીએ, પણ ઢોરવાળાને ઉઠવું તો પડે ફરજિયાત. પેલી સવારે 4 વાગે સુવે કે 2:30 વાગે સુવે કે 3 વાગે સુવે, ગમે ત્યારે સુવે તો ઉઠવું પડે સવારનું વહેલું. તો મિત્રો હાલો મારે હું ખડ વાટવીએ, નીટ પૂરો કરી લઈએ, પાણી કરે ને પછી નિરાયથી સુવે જઈએ. આજે એક જાનમાં તો જવાનું છે એક ઠેકાણે, એમના જઈએ જ ભાઈ છે એમના આપણી ને જ જાઉં કે થાક ગયો હું ને આપણી પાછું આગળ પાછું કામ ને પાણી થોડુંક ગદપમાં વાર લઈએ. લાઇટ છે તો એટલે એવું બધું કરી નાખીએ. હમણાં સુકાઈ ગઈ ને મિત્રો. હમણાં ઝાઝીની કોમેટું થઈ ગયું અને આપણે એના સ્પેશિયલ બ્લોગ બનાવી નાખ્યું કોમેટુનો. અને હમણાં તો શિવાભાઈનો વિવાહ કરે ને તો આ મજા આવી ને અહીં થોડોક થાકી લાગ્યો કે વિવાળાને થાક લાગે ઉજાગરો ને બીજું ત્રીજું હોય ને એટલે. બાકી અહીં જમાવટ આવે, મજા આવે એકદમ વિવાહ કરવાની. મિત્રો અટાણે નીંદર આવે તો ઝોલા ખાતો હતો, ભીનું દોતો ઝોલા ખાતો હતો. એમાં કંઈ હાલ લેતા નહીં, દોવ્યું પડે એ તો દોવ્યું જ પડે. તો મિત્રો મારે ચાલુ છે ખડ હારવાનું કામ. આપણે એને ખડ ધીંજવો વાટે લીધો ને આખો જો મારા બાપાને ભાગી જાઉં તે મોટર તૈયાર કરે, લબાસા નાખે, એમાં ઝીણી લઈ જવાના હોય, ટુકડા ને લતા ને બીજું ત્રીજું જે લઈ જવાનું હોય એ નાખે. હોય ભાગે જાવું ને રોકાઈ જાય એવું છે. હા હા વિવાડો બાકી નહીં. રણજીત નહીં જાવ વિવાહ કરવા ને લેરી ફઈ નહીં જવાનું છે. રણજીત દૂધ દઈને આવે ગો. ઠેલા લાવો ઠેલા. હા હું કાં હા મૂકો ઓલું કરા. ટોરાઈ ને બાપા તમને કે લે જાવા આ લેરી ફોઈ આવી છે પાછી. કેદું આવી મેરો હમણાં આવે 15-20 દિન વાર છે. લેરી ફોઈ આવવાનું છે એને આવી ને ક્યાં ઘેર લીલો ની કઈ તો હિના નો હક ને લીલો નો હક છે ને તોય હશે મારી જાય. ફેશન છે ફેશન છે. અવાર મેરો ઓઈલો નથી થવાનો, સાદો મેરો થવાનો છે. તમને ખબર છે? હા મેરો કરવા ક્યાં આવો? જોડે દે હો ફુવારા પરવા ગોઠવા હતા ને તો વધારે શરદી થઈ જાય.
તો મિત્રો આસ્તા વારે લાઇટ છે ને આજ અટાણે 11 વાગ્યા, પણ આજે જે લાઇટ છે એટલે છે ને ગદપમાં મારે પાણી ચાલુ છે. તો મિત્રો ગદપ છે ને મારી કડી આવી અટાણે ગદપમાં છે ને ફૂલ વાટ સડે ગોટાડે, જેટલી વાટી એટલી થોડી પાણી હાલે છે. ક્યારે આવું કહું જોઉં હવે. તો મિત્રો આજ છે ને લાઇટ છે ને એટલે મારે છે ને ભીહોને ખાલી પલારે નાખી. તમારે વ્યૂ ને અહીંયાથી કહે ને તમારે વ્યૂ આપણે કામ કરો ખબર, બધી એની છે ને એની ખાલી સ્ટાર્ટ કરી દઈએ, 15 મિનિટ સ્ટાર્ટ કરી દઈએ એટલે આખું ઢારિયું કોલિંગ થઈ જાય અને પંખા ચાલુ કરી દઈએ એટલે ગરમી ન લાગે. હમણાં છે ને મિત્રો ઝારું બહુ હલવા એટલે છે ને આપણે ખાલી ભીહોને પલાળવાની છે. મિત્રો આ છે ને આપણું ઘર છે ને બધા મહેમાન આવ્યા હતા. વ્યા ગા લીલી વહી ગઈ, પછી મારા બાપુ ને નિલેશ ને મહેમાન બધા એ વ્યા ગા, ભાવ ને અસર ને કાલે વ્યા હતા એટલે આજ પાછા અમે ઉતારતા એટલે છે ને તો પછી હાલો ફાઇનલ અમારે નાખીએ. તો મિત્રો અટાણે છે ને આપણે એને ખાલી કોલિંગ જ કરવાની હતી. અટાણે કઈ ધારીયું કે ધોવું નથી, માદણા છે ને એની રાહ દેવા
જો બપોરની લાઈટ છે ને તો આપણે બપોરે ધારી ધોવા નાખીશું. બાકી અટાણે એમની રાવા દેવી માદણા ભીહુંને આપણે કુલિંગ કરી નાખ્યું. એવા આપણે મોટર બંધ કરે ને નીણ નાખી દે પછી નીણનું મોડું થઈ જાય. તો મિત્રો ફાઇનલ આપણે ઢોરનું કામ કરી નાખ્યું ફિનિશ અને હવે આપણે કરવાનું છે આરામ. ગદપ યાગની ભરાઈ જાય 3 ક્યારા છે અને આ બાજરામાં પાણી વારવું પણ હાલો હમું નમૂના કરવું પડશે કે એટલે ગવાર કરાવ્યું ને 2 ડબ્બા હું તમને દેખાડા ગવાર છે ને ખારિયા ભેરું મિક્સ કરવા હાટું ગવાર ને ગવાર નીકળ્યું ન ખાય દરિયા 2 ટોલા કરાવ્યા ગવાર કરવા આવ્યા હતા ને જો ધોરિયો આખો ભાંગી નાખ્યો ને બાજરો હાવ આપણો હુકાય. ગદપમાં તો પાણી વારવાનું નથી થતું તો બાજરામાં વારવાનું થાય એટલે આ હમું કરવું પડશે. હાલો આ હમું કરી નાખીએ ગદપ ભરાઈ જાય ને એ પછી એમાં વાર દઈએ પાણી. તો મિત્રો અટાણે વાગ્યા 4:30 અને મણીવાલીમાં 4 વાગે ઉઠાડ્યો. ભણામણ કહેતા 4 વાગ્યા ઉઠી 1 વાગ્યાનો સૂતો તો 4 વાગે એ પણ ઉઠાડ્યો. ઉઠ્યો તો નો મને જે ઉઠ્યો મિત્રો પણ થાક લાગ્યો ને ત્યાં ઉઠે ને ઓટે આવે ને બેઠો ને એ ઓઠે બેઠો બેઠો ઝોલા ખાવે મિત્રો મજ તો ઉઠતો હે કાં ઘરમાં તો હુવાય છે તો ના ના ઓય હા નહીં તું તો હુવે રહી હતી. તો મિત્રો હાલો ઢોર ધારા જઈએ પાણી બાણી કરીએ પાછું સાંજે અટાણે સાંજીમાં જવાનું છે. તો અટાણે મિત્રો પાછું સાંજીમાં જવાનું છે ને ઓદરડા જો રાયડું નાખે પાણી બાણી કરીએ પોદરા સેટા કરીએ ને સાંજે ભૂકો કરી નાખીએ. હતકમાં એ જોતા વાહિંદા ચાલુ કરી દીધા જો ચાલુ છે વાહિંદા હા ટીલુ મારી ટીલુડી ટીલુ આણી મિત્રો આ ભૂર લાગે કે આખી શૂટ આવે ભૂર પાછી ગટિયું કરીએ જો હમણાં થોડોક થોડી ઝાંખી પડી ગઈ. તો મિત્રો ફાઇનલ 2 મોટલા ખડકે લીધા છે હતકમાન વાલીમાં વાઢે. એમાં કેવું છે મિત્રો કે તો મિત્રો મારે એવું છે કે ઢોર લીલાડા વગર નહીં નો રહેવા જઈએ ને સાંજીનો હરખ ને બધું 2 હાથમાં લાડવા રાખવા પડે. તો 2 હાથમાં લાડવા રાખવા હોય ને તો થોડી ભીડ ભોગવવી પડે કેણી આડે ધોઈ જવા દીધી મીઠા. હાલો તો મિત્રો એમ વાલીમાં મને ભારીયું છોડાવવા મને 3 ભારીયું થાય. તો મિત્રો વાગ્યા હટાણે 8 અને હે ને આપણે ઢોરનું કામ બધું પતાવે નાખ્યું. અને મિત્રો મારે અટાણે હે ને હાલે ગદપમાં પાણી કે હે ને હવારી આજ 11 વાગ્યા સુધી લાઇટ રહી હતી તે મી છે ને હવારી અડધી ગદપ પૂણી ગદપ ભરવા લીધી હતી ને આપણે હે ને 4 ક્યારા બાકી હતા અટાણે 2 તા ભરાઈ ગયા 2 માં પાણી જાય તો 2 ક્યારા ભરવે. તો મિત્રો હે ને આપણે જવાનું છે જગદીશભાઈ ને ઘેર. જગદીશભાઈ ઓડેદરા આજ ઓડેદરા પરિવારને ના સાંજી રમવાની છે અને ના જવાનું છે. તો અમારો જયેશભાઈ છે તો જાનિયો તે અટાણે જો આવ્યો આગળ મોડો વરરાજો નહીં જાનિયો વરરાજો તો ના ઘેર આવ્યો આગળ પૂખણા થાય ને વરરાજા હા કરવાનો તો છે જ પણ આ તો વાત છે કાંકની જગદીશભાઈ ના પૂખણા થાય અને અમારે ત્યાં એ બધી નિયમ જ હોય કે જાન પાણે આવે પછી હાંજી વ્યારા અને ટાઈમ હે ને પૂખણા કરવાના કાં વ્યારા કરે ને પૂખણા કરે ને કાં વ્યારા પહેલાં. અમારે હે ને જાન પાણે આવે ને તાર તરત પૂખણા નથી કરતા કાં વ્યારા પહેલાં કરે ને કાં વ્યારા પછી એટલે આવું બધું કે હે ને ઢોરવાળા હોય એ બધા વ્યા જાય તો પાછા મારે પાછી બાયું બધી ભીહું દોવે ને આવે ને તો પછી મોડું થઈ જાય એટલે હે ને વ્યારા કરે ને અમારે પૂખણા કરે. મિત્રો આવું બધું છે અને તમને જો આપણા બ્લોગ ગમતા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો અને કંટાળો ન આવતો હોય તો કોમેન્ટ કરી દેજો કે હમણાં તો હે ને ઢેફલા વિવાના ઢેફલા જાનુમાં ને વારણા ઢેફલા એટલે એવું છે બધું. હાલો મિત્રો હે ને તો વીટીયું સડાવેલી આંગીરીમાં કે ભીનું દો આવ્યા એટલે કાઢવી પડે